આખા સમાજમાં એવું માનવામાં આવે છે કે તમે ધીમી કામ કરતી પ્રીતિમાં જશો તો તમને રિઝલ્ટ જલ્દી નહીં મળે. તો એ જગ્યાએ 100% ભૂલ ભરેલી માન્યતા છે. આજે આપણી સાથે છે ડૉક્ટર પાકેશ પટેલ, જે છેલ્લા 21 વર્ષથી ન્યાલકરણ હોમિયોપેથી ચલાવી રહ્યા છે. તો આજે આપણે જાણીએ હોમિયોપેથી વિશે. તો બધા એવું કહે છે કે હોમિયોપેથી બહુ ધીરે કામ કરે છે, ઇમરજન્સીમાં કામ ના આવે હોમિયોપેથી. તો હોમિયોપેથી એક્ઝેક્ટલી ક્યારે વર્ક કરે, મતલબ ખરેખરલી સ્લોલી વર્ક કરે કે પછી કઈ રીતનું વર્ક કરે હોમિયોપેથી? પહેલી વાત તો તમે જે મારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે ન્યાલકરણ હોમિયોપેથી ડૉક્ટર ભાગ્યેશ ચલાવી રહ્યા છે, સો એને હું થોડું બદલીને કહીશ કે ન્યાલકરણ હોમિયોપેથી ડૉક્ટર ભાગ્યેશને ચલાવી રહી છે. કારણ કે હોમિયોપેથી બહુ વર્ષો જૂની સારવાર પદ્ધતિ છે. એવું તો કંઈ છે નહીં કે આજે પહેલી વખત આપણે અમલમાં મૂકી હોય કે આપણે એની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. તો એની અંદર તમે એવું વિચારો કે હોમિયોપેથીની આગળ ખાલી ન્યાલકરણ લાવી ગયું. ન્યાલકરણ કેમ લાગ્યું કે ડૉક્ટર ભાગ્યેશ પટેલે હોમિયોપેથિકનું ભણતર લીધું ને ભણતર લઈ અને પછી પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી. તો હોમિયોપેથીને ડૉક્ટર ભાગ્યેશ કરતાં વધારે ન્યાલકરણ નામ આપવું વધારે ઉપયોગી લાગ્યું. કારણ કે એક ડૉક્ટર જો ચલાવે તો એ ખાલી અને ખાલી એક મગજનો ઉપયોગ હોય. આની અંદર ન્યાલકરણ હોમિયોપેથીમાં અમારી પાસે ઓનલાઈન અને ઓફલાઈન ઘણા બધા કન્સલ્ટન્ટ હોમિયોપેથ કામ કરી રહ્યા છે. તો એ બધા ટીમના સ્વરૂપમાં ન્યાલકરણ હોમિયોપેથીને ચલાવી રહ્યા છે. એટલે આટલું મેં તમારે થોડું કરેક્શન કર્યું. એના વિશે વધારે તેના વગર તમારો મેઇન પ્રશ્ન છે કે સ્લો કામ કરે. સ્લો કામ અને ફાસ્ટ કામ દરેકે દરેક માણસની એક અલગ માન્યતા હોય છે. ફાસ્ટ એટલે શું અને સ્લો એટલે શું? હવે તમે એવું કહો કે સ્લો કામ કરે છે તો એની અંદર એવું છે કે સિમ્ટમ્સ અને રોગ. જ્યારે તમને મેલેરિયા થયો, જ્યારે તમને ટાઇફોઇડ થયો, જ્યારે તમને કોઈ પણ જાતનો બીજો તાવ આવ્યો, તો એની અંદર જો તમે તાવને ઓછો કે ધીમો કે નાબૂદ કરીને એવું માનો છો કે આ ફાસ્ટ રિકવરી થઈ, 100% ભૂલ ભરેલી માન્યતા છે. જનરલી આખા સમાજમાં એવું માનવામાં આવે છે કે તમે ધીમી કામ કરતી પ્રીતિમાં જશો તો તમને રિઝલ્ટ જલ્દી નહીં મળે. તો એ જગ્યાએ 100% ભૂલ ભરેલી માન્યતા છે.